ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે રાત પડી છે અને આઈ થિંક સો રાતના 12 વાગ્યા છે. એમાં થયું તો એવું કે આખો દિવસ કોલેજના કામથી બહાર હતો, તો બ્લોગ શૂટ ના કરી શક્યો કેમ કે પ્રોજેક્ટ ને બધું હતું ને બધું સબમિશન ને બધું કરવાનું હતું. તો હું આવ્યો જ કંઈક 6:30ની આસપાસ ઘરે, અને પછી આવીને સીધો સૂઈ ગયો. પછી હમણાં જસ્ટ ઉઠ્યો. મેં કીધું બ્લોગ શૂટ કરવો પડશે ને ખાધું તો શું કહેવાય બ્લોગ શૂટ કરીને પછી મેં કીધું સૂઈ જઈશ શાંતિથી. તો આજના દિવસમાં ક્યાં બહાર નહીં જવાનું કેમ કે 12 વાગે કોણ બહાર જાય. એટલે હું જાઉં તો જઈ શકું, બટ એટલે મમ્મી પપ્પાને બધાને ઉઠાડી ક્યાં જવાનું બધું ખાલી ખોટું. સોરી, મમ્મી તો નહીં, મમ્મી તો માસીના ઘરે છે. અને બીજી એક વાત કહેવાની જ રહી ગઈ તમને કે મારા માસીના ઘરે ગયા હતા કેમ કે માસીને આજે શું કહેવાય બાબુ આવ્યો. તો મારો બીજો એક ભાઈ આવી ગયો, એક હયાંશ તો હતો, બીજો ભાઈ આવ્યો. 2 ભાઈ થઈ ગયા મારા. તો કંઈ નહીં, બીજા ભાઈને તમને જલ્દીથી મળાવીશું, હયાંશને મળાવીશું. બધા ત્યાં જ છે. થોડા દિવસમાં જઈએ માસીના ઘરે, તો ત્યાં જઈને તમને બધાને બતાવીશું. ઓકે, તો અત્યારે તો શું કહેવાય હું જસ્ટ સૂઈ જઈશ ને પછી સવારે ઉઠીશ. અને કાલે શનિવારે એક એવી વસ્તુ છે કે શનિવારે અમે ડભોડા જઈએ જ છીએ, પણ આ ફેર થોડી અલગ રીતે જવાનું છે. તેના માટે તમે બ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો. શનિવારનો બ્લોગ જોવાનું ના ભૂલતા, કેમ કે આ ફેર અમે લોકો બધા ડભોડા જઈશું, પણ કંઈક અલગ રીતે જઈશું. તો બસ હવે બીજું નહીં કહેવું મારે. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.